ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન, ચેપ્ટર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. કોષ ચક્ર અને કોષ વિભાજનની વાત કરીશું. પહેલાં તો હું તમને એમની પ્રસ્તાવના કહું કે વૃદ્ધિ અને પ્રજનન બધા જ કોષોની લાક્ષણિકતા છે અને જરૂરિયાત પણ છે. સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે વૃદ્ધિ કરે છે, પણ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. દરેક કોષ બે કોષોમાં વિભાજન પામી પ્રજનન કરે છે. ફલિતાંડ વિભાજન પામી બે બાળકોષો ઉત્પન્ન કરશે. આ જે ફલિતાંડ છે, ફલિતાંડ વિભાજન પામીને બે બાળકોષોનું નિર્માણ કરશે, એટલે પ્રજનન થયું. બીજા અર્થમાં કહીએ, આ નિર્માણ પામેલા જે બાળકોષો છે એ આપમેળે વૃદ્ધિ પામી ફરી પાછા વિભાજન આ કોષો પાછા વિભાજન પામશે. આમ એક કોષમાંથી નવા આવી રીતે વિભાજન ચાલુ જ રહેશે અને એક કોષમાંથી નવા નિર્માણ પામતા અસંખ્ય કોષોનું નિર્માણ થશે. બીજા અર્થમાં કહીએ તો વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક કોષમાંથી લાખોની સંખ્યામાં નવા કોષોનું નિર્માણ થશે. લાખોની સંખ્યામાં નવા કોષોનું નિર્માણ થશે. આ સામાન્ય પ્રસ્તાવના છે. હવે આ પાઠનો અગત્યનો ટોપિક કોષ ચક્ર એટલે શું? કોષ ચક્ર અથવા સેલ સાયકલ. કોષ વિભાજન બધા સજીવમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. આ કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. આ કોષ વિભાજન, ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ આ બધું જ એકબીજા સાથે સંકલિત ઘટના છે. આ એકબીજા સાથે સંકલિત થાય છે. કોષ વિભાજન અને માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા બાળકોષનું નિર્માણ એ આ ક્રિયા દ્વારા થાય છે. આ બધા સંકલિત થાય એટલે કોષ વિભાજન થાય. કોષ વિભાજન દરમિયાન જે પણ બાળકોષ ઉત્પન્ન થયો એ બાળકોષોમાં રહેલું જનીન કોના જેવું જોવા મળે? માતૃકોષ જેવું. કોના જેવું જોવા મળશે? માતૃકોષ જેવું. તો કોષ વિભાજન એ બધા સજીવોની મહત્વપૂર્ણ ઘટના છે. તે દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. કોષ વિભાજન અને માતૃકોષ જેવું જે જનીન સંકુલ ધરાવતા બાળકોષોનું નિર્માણ એટલે જ કોષ ચક્રની ક્રિયા. કારણ કે કોષ ચક્રમાં બધી ક્રિયા જોવા મળે છે અને એનું સંકલન થાય એટલે નવા બાળકોષોનું નિર્માણ થાય અને બાળકોષોમાં જે જનીન દ્રવ્ય છે માતૃકોષ જેવું જોવા મળે છે. તો કોષ ચક્ર એટલે શું? કોષો દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને બે બાળકોષોનું વિભાજન પામવાના ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. ઇન્વર્ટેડ કોમામાં કોષ ચક્રની ડેફિનેશન. કોષ ચક્ર એટલે જનીન દ્રવ્યનું દ્વિગુણન, આ પહેલી ઘટના. બીજું, અન્ય ઘટકોનું સંશ્લેષણ અથવા નિર્માણ. અને ત્રીજું, બે
બાળકોષોનું વિભાજન. આ ઘટનાક્રમને કોષચક્ર કહે છે. એટલે આખું જ્યારે હું કોષચક્ર ભણાવીશ ત્યારે આ બધી ઘટનાઓ તમને જોવા મળશે. પહેલું કીધું ડીએનએનું દ્વિગુણન, બીજું કીધું અન્ય ઘટકોનું સંશ્લેષણ, અને ત્રીજું કયું બે બાળકોષોનું નિર્માણ. આ ઘટનાને કોષચક્ર અથવા આ બધા તબક્કાને, આ ઘટનાક્રમના તબક્કાને કોષચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષ વૃદ્ધિ, હું એમ કહું કોષમાં વૃદ્ધિ થઈ એટલે તમે તરત કહેશો કોષમાં વૃદ્ધિ ક્યારે કહેવાય? જ્યારે કોષ રસમાં વધારો થાય. એટલે કોષ વૃદ્ધિ એ સળંગ ક્રિયા છે. કોષની વૃદ્ધિ એ કેવી ક્રિયા છે બેટા? સળંગ પ્રક્રિયા છે, જેમાં ડીએનએના સંશ્લેષણની ક્રિયા એ કોષચક્રના વિશિષ્ટ તબક્કા દરમિયાન થાય છે. કારણ કે સૌથી અગત્યની બાબત કઈ છે? તો જનીન દ્રવ્યનું ગુણન, ડીએનએના સંશ્લેષણની ક્રિયા. તો આ જે કોષ વૃદ્ધિ જે સળંગ પ્રક્રિયા છે એના ચોક્કસ તબક્કા, વિશિષ્ટ તબક્કો છે, હમણાં તબક્કા ભણીએ જ છીએ, એ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે. આ દરમિયાન દ્વિગુણન પામેલા રંગસૂત્ર, આ જનીન દ્રવ્ય જે એન હોય, ટ્વાઇસ એન હોય, એ 4n થાય. ત્યારે તો એ બાળકોષોમાં ટ્વાઇસ એન વેચાય તો વાંધો આવે, બાળકોષોમાં જનીન દ્રવ્ય વેચાય તો વાંધો આવે નહીં. આ દરમિયાન દ્વિગુણન પામેલા જે રંગસૂત્ર છે, જેને આપણે ટ્વાઇસ એન કહીએ છીએ, એ દ્વિગુણન પામેલા રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં ફેરવાય છે. વિચારો, હું તમને એક જ સામાન્ય બાબત કહું કે આપણો આ માતૃકોષ છે જે ટ્વાઇસ એન છે, એમાંથી બાળકોષો બને છે NN. આ માતૃકોષમાં 46 રંગસૂત્ર છે, એમાં 23 વહેંચાઈ જાય છે. તો માતૃકોષમાં રંગસૂત્ર જોવા મળે? ના મળે. પણ એ પહેલાં આ જે ડીએનએ છે, જે રંગસૂત્ર છે, એનું ગુણન થાય છે અને પછી બાળકોષોમાં તે વેચાય છે. તો આ સળંગ ઘટના, આ જે ઘટના જે સળંગ થાય છે એ ટોટલી શેના દ્વારા નિયંત્રિત છે? જનીનિક નિયંત્રણ દ્વારા થતી જોવા મળે છે. આ સળંગ ઘટના જે આપણે જોઈ એ જનીનના નિયંત્રણ દ્વારા થતી જોવા મળે છે. કોષચક્રના તબક્કાઓ. ચક્રના તબક્કાઓ. આખું જે કોષચક્ર થાય છે એના તબક્કા શું? તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી તેમાં સમજાવી શકાય છે. જો આ ઘણા બધામાં સમજાવી શકો, ડુંગળીના મૂલાગ્રને તમે પાણીમાં પલાળી રાખો અને ઉપર કોષ વિભાજન, જ્યારે ઉપરનો ટોચનો ભાગ તોડી અને સ્લાઇડ તૈયાર કરો તેમાં કોષ વિભાજનના તબક્કા જોવા મળે. મનુષ્યના કોષને સંવર્ધિત કરીને કોષ વિભાજન આપણે ભણાવી શકાય. કોષોનો લગભગ પ્રત્યેક કોષ વિભાજનનો સમય 24 કલાકમાં એકવાર વિભાજન પામે. મોટા ભાગના કોષો પ્રત્યેક કોષ 24 કલાકમાં એકવાર વિભાજન પામે. ચલો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ જુઓ. આકૃતિ ટેક્સ્ટબુકમાં આપણે ફિગર 10.1 જુઓ. આખું જે કોષચક્રની અવસ્થા આપી છે 24 કલાકમાં એકવાર થાય. હવે યીસ્ટના કોષની વાત કરીએ. યીસ્ટના કોષમાં 90 મિનિટ, એક કોષચક્રનો સમય છે 90 મિનિટ. યીસ્ટના કોષમાં એક કોષચક્રનો સમય 90 મિનિટ, મનુષ્યમાં 24 કલાક. આ રીતે દરેક સજીવોમાં આ સમયગાળો અલગ અલગ જોવા મળે છે. કોષચક્રના મુખ્ય 2 તબક્કા છે. કોષચક્રના મુખ્ય તબક્કા કેટલા? 2. એક છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો. કોષચક્રના મુખ્ય તબક્કા કેટલા? 2. આંતરાવસ્થા અને એમ તબક્કો. વિભાજનનો તબક્કો એટલે એમ તબક્કો,
વિભાજનનો તબક્કો એટલે એમ તબક્કો જેમાં વિભાજન શરૂ થાય છે. પણ આંતરાવસ્થા એટલે બે કોષો વચ્ચેની વિશ્રામી અવસ્થા. બે કોષ વિભાજન વચ્ચેનો વિશ્રામી અવસ્થા એટલે આંતરાવસ્થા. તો વિભાજનનો તબક્કાને એમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ એમ તબક્કા દરમિયાન આપણે આજે કોષ ચક્રમાં જે પણ વિભાજન જોઈએ છે, મુખ્ય વિભાજન એમ તબક્કા દરમિયાન થાય. માની લો કે આપણા મનુષ્યની વાત કરીએ તો 24 કલાકમાં એકવાર વિભાજન થાય. સમયગાળો કેટલો થયો? 24 કલાક. એમાં માત્ર એક જ કલાક કોષ વિભાજનનો છે. કેટલો કીધો? એક જ કલાક. જ્યારે કોષ ચક્રનો કુલ સમયગાળો એટલે 24 કલાકમાંથી 95% સમય, 95% કે તેથી વધારે સમય એ આંતરાવસ્થાનો છે. માત્ર એક જ કલાક કોષ વિભાજન થાય છે અને 95%થી વધારે સમય આંતરાવસ્થા કોષ વિશ્રામી અવસ્થામાં જોવા મળે છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે. કોષ કેન્દ્ર વિભાજન એને કહેવાય કેરિયોકાઇનેસિસથી થાય છે અને બાળ રંગસૂત્રનું નિર્માણ. આમાંથી શું બનશે? બાળ રંગસૂત્રનું નિર્માણ અને કોષરસ વિભાજન. કોષરસ વિભાજન જેને કહેવાય સાઇટોકાઇનેસિસથી અંત થાય છે. એટલે કોષ વિભાજનની શરૂઆત થાય, એમ તબક્કાની શરૂઆત થાય કોષ કેન્દ્ર વિભાજનથી. એમાંથી બાળ રંગસૂત્રનું નિર્માણ થાય અને એ પછી કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું, બાળ રંગસૂત્રનું નિર્માણ થઈ ગયું, પછી કોષરસનું વિભાજન થાય. એટલે એક કોષમાંથી બે કોષ બને. તો આ જે વાત કરી મેં એમ તબક્કાની વાત કરી. હવે આંતરાવસ્થાની વાત કરીએ. આંતરાવસ્થામાં શું જોવા મળે? તો આંતરાવસ્થાને આપણે વિશ્રામી અવસ્થા કહી છે. આ અવસ્થા દરમિયાન કોષ વિભાજન નથી પામતો, પણ જે એમ તબક્કા દરમિયાન જે વિભાજન થવાનું છે, એની તૈયારી કરે છે. આ અવસ્થા દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએના સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. એમાં જે ડીએનએ છે એ ગુણન પામે, નવા નવા ઘટકો બને, કોષ જે વૃદ્ધિ પામે છે અને વિભાજન માટે તૈયાર થાય છે. શેના માટે તૈયાર થાય બેટા? વિભાજન માટે. તો આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ અવસ્થા દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન એમ બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. આ આંતરાવસ્થા કંઈ નાની અવસ્થા નથી. આંતરાવસ્થાને 3 તબક્કામાં વહેંચી. પહેલો જીવન તબક્કો જેને ગેપ 1 તબક્કો કહેવાય. બીજો એસ તબક્કો જેને સિન્થેસિસ ફેઝ કહેવાય, જેમાં ડીએનએનું સિન્થેશન થાય છે, નવા ડીએનએ બને છે. અને G2 તબક્કો જેને ગેપ 2 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત કે તમને કોષ ચક્ર સામાન્ય બાબત પૂછે તો આગળ જે મેં વર્ણવી એ આપવાની. આંતરાવસ્થા પૂછે તો તમારે જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો વર્ણવાનો. 3 તબક્કાને અલગ ટૂંકનોટ તરીકે પણ પૂછે છે. તો આવતા લેક્ચરમાં આપણે જીવન તબક્કાને આકૃતિ સાથે આપણે આખું પેલું સેલ સાયકલ દોરીશું અને સેલ સાયકલમાં કેવી રીતે કેટલો સમય જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો જોવા મળે છે તેની વાત કરીશું. તો થેન્ક યુ.